કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? સાયન્સ ગુરુ ચેનલ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 નો વિષય ગણિતમાં એકમ નંબર 6 ઘન અને ઘનમૂળ ના સ્વાધ્યાય 6.1 ના દાખલા ગણીશું. તો આપ સૌ મિત્રો શાંતિથી નિહાળજો. આભાર. તો ચાલો મિત્રો આપણે સ્વાધ્યાય 6.1 ના દાખલા ગણવાનું શરૂ કરીએ. તો અહીં સ્વાધ્યાય 6.1 દાખલા નંબર 1 નીચેની માંથી કઈ સંખ્યા પૂર્ણ ઘન નથી એ આપણે ચકાસવાનું છે કે આપણને અલગ અલગ સંખ્યા આપેલી છે એ સંખ્યાઓમાંથી આપણે જોઈએ તો કઈ સંખ્યા એ પૂર્ણ ઘન નથી એ આપણે જોવાનું છે. તો આની અંદર આપણે દાખલા નંબર 1 છે 216. તો આપણે સૌપ્રથમ 216 ના અવિભાજ્ય અવયવ પાડીશું. ત્યારબાદ એ અવયવની આપણે 3 ની જોડ બનાવીશું. જેવી રીતે આપણે વર્ગ અને વર્ગમૂળ શોધવામાં આપણે 2 ની જોડ બનાવતા હતા એવી રીતે આપણે આની અંદર 3 ની જોડ બનાવીશું. બરાબર? તો 216 ના આપણે અવિભાજ્ય અવયવ પાડીએ. તો અહીં 216 તો સૌપ્રથમ આપણે 2 વડે ભાગ ચલાવીએ. તો 108 દુ 216, ત્યારબાદ 54 દુ 216, ત્યારબાદ 27 દુ 54, ત્યારબાદ 9 તારી 27, 3 તારી 9 અને 3 એકા 3. આ રીતે મિત્રો આપણે એના અવિભાજ્ય અવયવ પાડીશું. અવિભાજ્ય અવયવ પડી જાય ત્યારબાદ અહીંયા આપણે એના અવિભાજ્ય અવયવ લખીએ કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. તો અહીંયા આપણે 3 ની જોડ બનાવીએ તો 2 ની જોડ બની જાય છે અને 3 ની પણ જોડ બની જાય છે. બરાબર? તો અહીંયા 2 ની અવિભાજ્ય અવયવની 3 સંખ્યાની જોડ બની તો અહીંયા આપણે લખીએ કે 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત. માટે આપણે કહી શકીએ 2 ગુણ્યા 3 એટલે કે 6 ની 3 ઘાત. તો માટે આપણે કહી શકીએ કે ઘનમૂળમાં 216 બરાબર 6 મળે. એટલે કે 216 નું ઘનમૂળ 6 છે. માટે આપણે કહી શકીએ કે 216 એ પૂર્ણ ઘન સંખ્યા છે. બરાબર? ત્યારબાદ નેક્સ્ટ જોઈએ આપણે 128. તો 128 ના આપણે અવિભાજ્ય અવયવ પાડીએ. તો સૌપ્રથમ એકમનો અંક 8 છે એટલે આપણે 2 વડે ભાગ ચલાવીશું. બરાબર? તો 128 નો આપણે 2 વડે ભાગ ચલાવીએ તો આપણને મળશે 64 દુ 128, 32 દુ 64, 16 દુ 32, 8 દુ 16, 4 દુ 8, 2 2 4 અને 2 એકા 2. આ રીતે આપણે 128 ના અવિભાજ્ય અવયવ પાડી શકીએ છીએ. ત્યારબાદ આપણે એની 3 ની પેર બનાવીએ કે 1 2 3 4 5 6 અને 7. 1 2 3 4 5 6 અને 7. તો અહીં 3 ની જોડ બનાવીએ તો 2 ની 3 ની જોડ બની જાય છે અને 1 2 છે. એક અવિભાજ્ય અવયવ સંખ્યા 2 છે એની જોડ બનતી નથી. તો આપણે અહીંયા લખી શકીએ કે અહીં 128 ના અવિભાજ્ય અવયવ પાડતા અવિભાજ્ય અવયવ 2 ની
એટલે કે 2 બાકી રહે છે, માટે આપણે કહી શકીએ માટે 128 એ પૂર્ણ ઘન સંખ્યા નથી. બરાબર કે અહીં 2 ની 3 3 ની જોડ બનતી નથી, કે અહીંયા આપણે જોઈએ કે આ 2 ની 3 ની જોડ બની જાય છે અને આ 2 ની 3 ની જોડ બની જાય છે, પણ અહીંયા આ 2 જે છે એની 3 ની જોડ બનતી નથી, માટે 128 એ પૂર્ણ ઘન સંખ્યા નથી. ત્યારબાદ દાખલા નંબર 3, 1000. અહીંયા આપણે લખીએ 1000. બરાબર, તો 1000 ના આપણે અવિભાજ્ય અવયવ પાડીએ તો અહીંયા 1000 તો અહીં આપણે 1000 ના અવિભાજ્ય અવયવ પાડીએ તો સૌપ્રથમ આપણે 2 વડે ભાગ ચલાવીએ. તે 500 દુ 1000, 250 દુ 1000, 125 દુ 1000, 25 પંચું 125, પાંચું પાછું 25 અને 5 એકા 5. બરાબર, તો આ આપણને મળ્યા 1000 ના અવિભાજ્ય અવયવ. તો અહીં આપણે લખીએ અવિભાજ્ય અવયવ 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5. તો અહીં આપણે 3 3 ની જોડ બનાવીએ તો 2 ની 3 જોડ બની જાય છે અને 5 ની પણ 3 ની જોડ બની જાય છે. તો અહીં આપણે લખી શકીએ કે 2 નું ઘન ગુણ્યા 5 નું ઘન. બરાબર, તો માટે અહીં આપણે કહી શકીએ કે 1000 એ પૂર્ણ ઘન સંખ્યા છે. અહીં આપણે લખી શકીએ કે 1000 ના અવિભાજ્ય અવયવ પાડતા એના અવિભાજ્ય અવયવની 3 3 ની જોડ બની જાય છે, માટે 1000 એ પૂર્ણ ઘન સંખ્યા છે. ત્યારબાદ ચોથો દાખલો 100. તો 100 ના આપણે અવિભાજ્ય અવયવ પાડીએ તો 100 ના આપણે ભાગ ચલાવીએ કે 50 દુ 100, 25 દુ 50, પાંચું પાછું 25 અને 5 એકા 5. તો અહીં આપણે એના અવિભાજ્ય અવયવ લખીએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5. તો 2 2 ની જોડ 3 3 ની જોડ બનીએ તો 2 માં પણ 3 ની જોડ બનતી નથી અને 5 ની પણ 3 ની જોડ બનતી નથી. તો આપણે અહીં લખી શકીએ કે અહીં 100 ના અવિભાજ્ય અવયવ માં 2 અને 5 ની 3 3 ની જોડ બનતી નથી, માટે આપણે કહી શકીએ કે 100 એ પૂર્ણ ઘન સંખ્યા નથી. બરાબર મિત્રો, ત્યારબાદ પાંચમો દાખલો છે આપણી જોડે 46,656. તો 46,656 ના આપણે અવિભાજ્ય અવયવ પડીએ કે 46,656. તો સૌ પ્રથમ આપણે 2 વડે ભાગ ચલાવીએ કે એકમનો અંક અહીંયા 6 હોવાથી 2 વડે ભાગ ચાલશે. તો આપણે 2 વડે એનો ભાગ ચલાવીએ તો આપણને ભાગફળ મળશે એનું 23,328. 23,328
28 દુ 46,656. ત્યારબાદ 11,664 દુ 23,328. ફરીથી બે વડે આપણે ભાગ ચલાવીએ તો 5,832. ફરીથી બે વડે ચલાવીએ તો 2,916. ત્યારબાદ 1,458, 729, 243 તારીખ, 81 તારીખ, પછી 27 તારીખ, 9/3/27, 3/3/9 અને 3/1/3. બરાબર. તો આ રીતે આપણે 46,656 ના અવિભાજ્ય અવયવ પડે. તો એના અવિભાજ્ય અવયવ આપણે લખીએ તો અહીંયા જોઈએ આપણે 2, 2, 3 અને 3. બરાબર. તો 2 × 2 × 2 ગુણ્યા 3 × 3 સોરી 2 × 2 × 2 ગુણ્યા 3 × 3 × 3 ગુણ્યા 3 × 3 × 3. તો અહીં આપણે જોઈએ તો 2 ની 3 ની જોડ બની જાય છે, 2 ની 3 ની જોડ બની જાય છે, અહીંયા 3 ની 3 ની જોડ બની જાય છે અને 3 ની 3 ની સંખ્યાની જોડ બની જાય છે. તો અહીં આપણે લખી શકીએ કે અહીં 46,656 ના અવિભાજ્ય અવયવ માં દરેક અવયવ ની 3 ની જોડ બને છે. તો માટે 46,656 એ પૂર્ણ ઘન સંખ્યા છે તેમ આપણે કહી શકીએ. બરાબર. તો આ રીતે આપણે 46,656 એ પૂર્ણ ઘન સંખ્યા છે કે નહીં તે આપણે ચકાસતા શીખ્યા. ત્યારબાદ નેક્સ્ટ દાખલો, નીચે આપેલી એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેથી તે નીચે આપેલ સંખ્યા સાથે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન બને. કે આપણે નાનામાં નાની એવી સંખ્યા શોધવાની છે કે આ સંખ્યાના અવિભાજ્ય અવયવોને આપણે એ સંખ્યા વડે ગુણીએ કે આ સંખ્યાને આપણે એ સંખ્યા વડે ગુણીએ તો આપેલી સંખ્યા એ પૂર્ણ ઘન સંખ્યા બને. તો એની અંદર મિત્રો આપણે સૌપ્રથમ આપેલી સંખ્યાના અવિભાજ્ય અવયવ પાડીશું. તો દાખલા નંબર 1 243. તો 243 ના આપણે અવિભાજ્ય અવયવ લઈએ. તો સૌપ્રથમ આપણે 3 વડે ભાગ ચલાવીશું કે 81 તારીખ 243, 27 તારીખ 81, 3/9/87, 3 તારીખ 9 અને 3/1/3. બરાબર. તો આ સંખ્યાના આપણને અવિભાજ્ય અવયવ અહીંયા લખીએ કે 3 × 3 × 3 ગુણ્યા 3 × 3. તો અહીંયા આપણે 3 સંખ્યાની જોડ બનાવીએ તો 3 ની જોડ બની જાય છે અને અહીંયા 3 માત્ર 2 જ આપેલા છે. બરાબર. તો આપણે લઈએ કે અવિભાજ્ય અવયવોની 3 ની જોડ બનાવતા 3 × 3 એ બાકી રહે છે. બરાબર. અહીંયા આપણે લખીએ કે 243 ના અવિભાજ્ય અવયવ ની 3 ની જોડ બનાવતા 3 × 3 બાકી રહે છે. બરાબર. તો માટે આપણે કહી શકીએ કે 243 એ પૂર્ણ ઘન સંખ્યા નથી. તો અહીં માટે 243 એ પૂર્ણ ઘન સંખ્યા નથી. હવે
હવે 243 ગુણ્યા 3, બરાબર, ને આ બાજુ એને આપણે અવિભાજ્ય અવયવ લઈએ. 1 મિનિટ. 243 ના અવિભાજ્ય અવયવ આપણે લખીએ 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3, બરાબર. હવે આપણે બંને બાજુ 3 3 વડે ગુણીએ તો હવે જોઈએ તો અહીંયા જો 3 ની અને 3 ની જોડ બની જાય છે. તો કઈ સંખ્યા વડે આપણે ગુણ્યા? તો એ સંખ્યાની 3 3 ની જોડ બની, એટલે કે આપેલી સંખ્યા એ પૂર્ણ વર્ગ બને. તો અહીંયા આપણે 3 સંખ્યા 3 વડે ગુણ્યા તો 3 3 ની જોડ બને છે, માટે આપેલી સંખ્યા એ પૂર્ણ ઘન બને છે. તો આપણે કહી શકીએ કે માટે 243 ને 3 વડે ગુણવાથી તે પૂર્ણ ઘન બને, બરાબર. તો આ રીતે આપણે 243 ને કઈ સંખ્યા વડે ગુણવાથી તે પૂર્ણ ઘન બનશે તે મિત્રો સૂત્ર શીખ્યા. ત્યારબાદ બીજો દાખલો 256. તો અહીં આપણે 256 ના અવિભાજ્ય અવયવ લઈએ. કે 128 દુ 256, 64 દુ 128, 32 દુ 64, 16 દુ 32, 8 દુ 16, 4 દુ 8, 2 2 4 અને 2 એકા 2. આ રીતે આપણે 256 ના અવિભાજ્ય અવયવ મળે. તો હવે અહીંયા જોઈએ આપણે એના અવિભાજ્ય અવયવ લખીએ કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2, ત્યારબાદ 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2 ગુણ્યા 2, ત્યારબાદ 2 ગુણ્યા 2. તો 3 3 ની જોડ બની છે, કઈ 2 ની જોડ બની જાય છે, આ 2 ની પણ જોડ બની જાય છે, પણ અહીંયા 2 ગુણ્યા 2 એ બાકી રહે છે કે એમની 3 ની જોડ બનતી નથી. તો માટે આપણે અહીં લખી શકીએ કે અહીં 256 ના અવિભાજ્ય અવયવ ની 3 3 ની જોડ બનાવતા 2 ગુણ્યા 2 બાકી રહે છે. માટે આપણે કહી શકીએ કે માટે 256 એ પૂર્ણ ઘન નથી. હવે શું કરશું કે કઈ સંખ્યાની જોડ બનતી નથી? 2 ગુણ્યા 2 ની. તો 2 ગુણ્યા 2 ને 3 3 ની જોડ કરવા માટે કેટલા 2 ખૂટે છે? તો 1 2 ખૂટે છે. તો 256 ને આપણે 2 વડે ગુણીએ. અહીં આપણે 256 ના અવયવ લખીએ કે હવે 256 ના અવિભાજ્ય અવયવ આપણે આ લખી દઈએ કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 છે, અહીંયા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 છે, અહીંયા 2 ગુણ્યા 2 છે. તો આપણે એને 3 વડે ગુણીએ, બંને બાજુ 3 વડે ગુણીએ, બરાબર. તો હવે 3 3 ની જોડ બની જાય છે. જો 2 2 અને 2. તો કઈ 2 વડે ગુણીએ, બરાબર. તો કઈ સંખ્યા વડે ગુણે? આપણે 2 વડે ગુણે, બરાબર. તો માટે અહીંયા આપણે લખી શકીએ કે 256 ને 2 વડે ગુણવાથી તે પૂર્ણ ઘન સંખ્યા બને, બરાબર. તો આ રીતે આપણે 256 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણીએ તો એ પૂર્ણ ઘન બનશે તે પણ મિત્રો શોધતા શીખ્યા. ત્યારબાદ ત્રીજો દાખલો 72. તો આપણે
72 ના અવિભાજ્ય અવયવો પાડીએ કે 72 ના અવિભાજ્ય અવયવો આપણે પાડીએ તો 36 દુ 72, 36 દુ 72, 18 દુ 36, 9 દુ 18, 3 તારી 9 અને 3 એકા 3. તો એના અવિભાજ્ય અવયવ આપણને મળે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. તો હવે આપણે આ સંખ્યાને 3 અવિભાજ્ય અવયવની 3 3 ની જોડ બનાવીએ તો અહીંયા 2 ની જોડ બની જાય છે, પણ 3 ની જોડ બનતી નથી. 3 ની જોડ બનાવવા માટે આપણી જોડે 1 3 ખૂટે છે, બરાબર. તો અહીં આપણે લખીએ કે અહીં 72 ના અવિભાજ્ય અવયવ ની 3 3 ની જોડ બનાવતા 3 ગુણ્યા 3 એ શું રહે છે? બાકી રહે છે, બરાબર. આ 3 ગુણ્યા 3 એ બાકી રહે છે, માટે આપણે કહી શકીએ માટે 72 એ પૂર્ણ ઘન નથી. તો 3 ગુણ્યા 3 બાકી રહે છે, તો 3 ગુણ્યા 3 ને 3 3 ની જોડ બનાવવા માટે આપણી જોડે કેટલા 3 ખૂટે છે? 1 3 ખૂટે છે, માટે આપણે 72 ને 3 વડે ગુણીએ તો એ 3 ની જોડ બની જશે. તો અહીંયા આપણે જોઈએ કે 72 ના અવિભાજ્ય અવયવ 72 ના અવિભાજ્ય અવયવ આપણી જોડે છે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. તો અહીંયા આપણે લઈએ કે બંને બાજુ 3 વડે આપણે ગુણીએ તો હવે જો 3 3 ની જોડ બની જાય છે, બરાબર. તો કઈ સંખ્યા વડે ગુણ્યા તો 3 3 ની જોડ બની? તો 3 વડે ગુણ્યા. તો માટે આપણે કહી શકીએ કે માટે 72 ને 3 વડે ગુણવાથી પૂર્ણ ઘન બને, બરાબર. ત્યારબાદ નેક્સ્ટ દાખલો છે આપણો 675. 675 ચોથો દાખલો. હવે 675 ના આપણે અવિભાજ્ય અવયવ પાડીએ તો સૌપ્રથમ આપણે 3 વડે ભાગ ચલાવીએ તો થશે 225. ત્યારબાદ 75 તારી, ત્યારબાદ 25 3, 5 5 25 અને 5 એકા 5. તો આ આપણને 675 ના અવયવ મળે છે. તો હવે આપણે અહીંયા અવયવ લખીએ કે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5. તો અહીંયા આપણે 3 3 ની જોડ બનાવીએ તો 3 ની 3 3 ની જોડ બની જાય છે, પણ 5 ની 3 3 ની જોડ બનતી નથી. એની 3 ની જોડ કરવા માટે કેટલા 5 ખૂટે છે? તો 1 5 ખૂટે છે. માટે આપણે કહી શકીએ કે અહીં 675 ના અવિભાજ્ય અવયવની 3 3 ની જોડ બનાવતા 5 ગુણ્યા 5 એ બાકી રહે છે. માટે આપણે કહી શકીએ કે 675 એ પૂર્ણ ઘન નથી, બરાબર. પૂર્ણ ઘન નથી. તો પૂર્ણ ઘન કરવા માટે 5 5 ની જે બે સંખ્યા છે 5 ગુણ્યા 5 એને કેટલી કરવી પડે? 3 કરવી પડે. તો એક વખત 5 વડે ગુણવું પડશે. તો માટે આપણે કહી શકીએ કે હવે 675 ના અવયવ લખીએ આપણે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5. તો અહીંયા 5 અને અહીંયા 5 વડે ગુણ્યા તો જોઈએ 3 3 ની જોડ બને છે
કે 3 અને 5. બરાબર? તો 3 3 ની જોડ બને છે. તો અહીં આપણે કહી શકીએ કે માટે 675 ને 5 વડે ગુણવાથી તે પૂર્ણ ઘન બને. બરાબર મિત્રો? ત્યારબાદ નેક્સ્ટ દાખલો છે આપણો 5 નંબરનો 100. તો 100 ના આપણે અવિભાજ્ય અવયવ પાડીએ. તો જોઈએ 50 દુ 100, 25 દુ 50, 5 પાછું 25 અને 5 એકા 5. બરાબર? તો અહીં અવિભાજ્ય અવયવ પાડીએ લઈએ તો જો 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5. તો અહીં આપણે જોઈએ કે 2 ની પણ 3 સંખ્યાની જોડ બનતી નથી અને 5 ની પણ 3 સંખ્યાની જોડ બનતી નથી. તો માટે આપણે કહી શકીએ કે અહીં 100 ના અવિભાજ્ય અવયવ માં 3 3 ની જોડ બનાવતા 2 ગુણ્યા 2 અને 5 ગુણ્યા 5 બાકી રહે છે. બરાબર? તો માટે આપણે કહી શકીએ કે માટે 100 એ પૂર્ણ ઘન નથી. તો કેમ પૂર્ણ ઘન નથી? કે 2 ની પણ 3 ની જોડ બનતી નથી અને 5 ની પણ 3 ની જોડ બનતી નથી. એટલે આપણી જોડે 3 3 ની જોડ બનાવવા માટે એક 2 ખૂટે અને એક 5 ખૂટે. બરાબર? એટલે કે 2 અને 5 વડે આપણે ગુણવા પડશે. તો ચલો એ જોઈએ કે હવે 100 ના અવિભાજ્ય અવયવ આપણે લઈએ કે અહીંયા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5. તો હવે જો આપણે અહીંયા 2 અને 5, અહીંયા 2 અને અહીંયા 5. તો જો હવે 3 3 ની જોડ બની જાય છે. બરાબર? તો 3 3 ની જોડ કેમ બની? કારણ કે આપણે 2 અને 5 વડે ગુણ્યું. બરાબર? તો 2 ગુણ્યા 5 એટલે કેટલા? 10. બરાબર? તો માટે આપણે કહી શકીએ કે માટે 100 ને 10 વડે ગુણવાથી તે પૂર્ણ ઘન સંખ્યા બને. બરાબર મિત્રો? તો આ રીતે આપણે આપેલી સંખ્યાને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી તે પૂર્ણ ઘન બનશે તે મિત્રો શોધતા શીખ્યા. ત્યારબાદ દાખલા નંબર 3. એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેના વડે નીચેમાં આપેલ સંખ્યાને ભાગવાથી તે સંખ્યા પૂર્ણ ઘન બને. હવે શું કરવાનું છે? આગળના દાખલામાં આપણે જોયું ગુણવાથી. હવે નેક્સ્ટ દાખલામાં આપણે ભાગવાથી, કે જે સંખ્યા વધારાની હોય એના વડે આપણે એને ભાગવાનું છે તો તે સંખ્યા પૂર્ણ ઘન બનશે. બરાબર? તો અહીંયા આપણે લખીએ પહેલો દાખલો 81 કે 81 ના આપણે અવિભાજ્ય અવયવ પાડીએ તો 3 વડે ભાગ ચલીએ તો 27 તારી 81. ત્યારબાદ 9 3 27, 3 તારી 9 અને 3 એકા 3. બરાબર? તો આ રીતે આપણે અહીંયા જોઈએ કે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. હવે આપણે 3 3 ની જોડ બનાવીએ તો અહીંયા જોઈએ આપણે કે 3 ગુણ્યા 3 એક જોડ બની અને અહીંયા 3 બાકી રહે છે. બરાબર? તો અહીં આપણે લખીએ કે અહીં 81 ના અવિભાજ્ય અવયવની
ત્રણ ત્રણની જોડ બનાવતા ત્રણ બાકી રહે છે. બરાબર, ત્રણ બાકી રહે છે માટે આપણે કહી શકીએ કે 81 એ શું છે? પૂર્ણ ઘન નથી. તો માટે આપણે લઈ શકીએ કે માટે 81 એ પૂર્ણ ઘન નથી. તો પૂર્ણ ઘન નથી તો એ પૂર્ણ ઘન ક્યારે બને? કે જ્યારે તે વધારાના ત્રણ છે એ નીકળી જાય. બરાબર, તો આપણે એ ત્રણ વડે એને ભાગશું તો એ ત્રણ નીકળી જશે. તો આપણે લઈ શકીએ 81 ના અવયવ લઈએ કે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. તો હવે આપણે એને 3 વડે ભાગીએ, ભાગ્યા 3. તો આ 3 3 શું થશે? ઉડી જશે. બરાબર, તો અહીંયા જે 3 છે એની 3 ની જોડ બાકી રહેશે. બરાબર, તો એ સંખ્યા એ પૂર્ણ ઘન બનશે. તો અહીંયા આપણે લખી શકીએ કે માટે, અને એ પૂર્ણ ઘન સંખ્યા કઈ હશે? 27. બરાબર, તો એ પૂર્ણ ઘન હશે 27. 27 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે કે 3 નો ઘન. તો માટે આપણે કહી શકીએ કે 81 ને 3 વડે ભાગવાથી તે પૂર્ણ ઘન સંખ્યા બને. બરાબર મિત્રો, તો આ રીતે આપણે આપેલી સંખ્યાને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી તે પૂર્ણ ઘન બનશે તે મિત્રો આપણે શોધી શકીએ છીએ. ત્યારબાદ બીજા નંબરનો દાખલો 128. 128. બરાબર, તો આપણે 128 ના અવિભાજ્ય અવયવ પાડીએ. તો આપણે 2 વડે ભાગ ચલાવીએ તો 64 દુ 128, 32 દુ 64, 16 દુ 32, 8 દુ 16, 4 દુ 8, 2 2 4 અને 2 એકા 2. તો આ આપણને મળે 128 ના અવિભાજ્ય અવયવ. તો અહીં આપણે લખીએ 128 ના અવિભાજ્ય અવયવ 2 ગુણ્યા 2 ગુણ્યા 2. બરાબર, તો અહીંયા આપણે 3 3 ની જોડ બનાવીએ તો 2 ની જોડ બની જાય છે, અહીંયા 2 ની જોડ બની જાય છે, પણ અહીંયા 2 ની જોડ બનતી નથી. તો માટે આપણે કહી શકીએ કે 128 એ અવિભાજ્ય સંખ્યા નથી. બરાબર, તો અહીં આપણે લખીએ કે અહીં 128 ના અવિભાજ્ય અવયવની 3 3 ની જોડ બનાવતા 2 બાકી રહે છે. માટે આપણે કહી શકીએ કે માટે 128 એ પૂર્ણ ઘન નથી. બરાબર, કે 2 એ વધારાના છે તો એ પૂર્ણ ઘન નથી. જો એ 2 ને આપણે કાઢી દેવામાં આવે એટલે કે 2 વડે ભાગવામાં આવે તો એ સંખ્યા પૂર્ણ ઘન બની જશે. તો અહીં આપણે લખીએ કે હવે 128 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. તો હવે આપણે 2 વડે ભાગીએ, ભાગ્યા 2 અને અહીંયા ભાગ્યા 2. તો આપણે અહીંયા 2 2 શું થઈ જશે? કટ થઈ જશે. બરાબર, તો જુઓ 2 2 ની જોડ બની જાય છે. ક્યારે 2 2 ની જોડ બની? જ્યારે આપણે એને 2 વડે ભાગ્યા. તો માટે 2 વડે ભાગ્યા તો એ સંખ્યા કઈ મળશે આપણને? 64. તો અહીંયા 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન એટલે કોનો? 4 નો ઘન થાય. બરાબર,
તો માટે આપણે કહી શકીએ કે માટે 128 ને 2 વડે ભાગવાથી પૂર્ણઘન સંખ્યા બને. બરાબર? તો 128 ને આપણે 2 વડે ભાગીએ તો આપેલી સંખ્યા પૂર્ણઘન બનશે, જે આપણે શોધી શકીએ છીએ. ત્યારબાદ નેક્સ્ટ દાખલો છે 135. ત્રીજા નંબરનો 135. તો આપણે 135 ના અવિભાજ્ય અવયવ પાડીએ. તો સૌ પ્રથમ આપણે એના અવિભાજ્ય અવયવ પાડીએ તો 45 તારી 135, પછી 15 તારી 45, 3 પંચું 15 અને 5 એકા 5. આ આપણને મળશે એના અવિભાજ્ય અવયવ 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. તો અહીંયા 3 3 ની જોડ બનાવીએ તો 5 એ બાકી રહે છે. બરાબર? તો માટે આપણે કહી શકીએ કે અહીં 135 ના અવિભાજ્ય અવયવ ની 3 3 ની જોડ બનાવતા 5 બાકી રહે છે. માટે આપણે કહી શકીએ કે માટે 135 એ પૂર્ણઘન નથી. કેમ પૂર્ણઘન નથી? કારણ કે 5 એ વધારાના છે. જો એને 5 વડે ભાગવામાં આવે તો એ સંખ્યા પૂર્ણઘન થઈ જશે. બરાબર? તો માટે આપણે કહી શકીએ કે હવે 135 ના આપણે અવિભાજ્ય અવયવ લઈએ 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. બરાબર? હવે આપણે શું કરીએ? એને 5 વડે ભાગી દઈએ કે ભાગ્યા 5. જો 5 વડે ભાગીશું તો અહીંયા 5 5 શું થઈ જશે? કટ થઈ જશે. તો આપણને પૂર્ણઘન સંખ્યા બનશે. જો અહીંયા 3 3 ની જોડ હવે થઈ જાય છે. બરાબર? તો 5 વડે ભાગ્યા તો એની અવિભાજ્ય અવયવની 3 3 ની જોડ બની જાય છે. તો 5 વડે ભાગ્યા તો કઈ સંખ્યા મળે આપણને? 27 મળે. કઈ મળે? 27. અને અહીંયા 3 નો ઘન થશે. બરાબર? તો માટે આપણે કહી શકીએ કે 135 ને 5 વડે ભાગવાથી પૂર્ણઘન સંખ્યા બને છે. બરાબર? ત્યારબાદ નેક્સ્ટ દાખલો છે 192. ચોથા નંબરનો 192. તો 192 ના આપણે અવિભાજ્ય અવયવ લઈએ. 192 ના આપણે અવિભાજ્ય અવયવ પાડીએ તો સૌ પ્રથમ આપણે 2 વડે ભાગ ચલાવીશું કે 96 દુ 192. ત્યારબાદ ફરી 2 વડે આપણે ભાગ ચલાવીએ તો 48 દુ 96. ત્યારબાદ 24 દુ 48, 12 દુ 24, 2 6 12, 2 3 6 અને 3 એકા 3. આ રીતે આપણે અવિભાજ્ય અવયવ પાડી શકીએ છીએ. ત્યારબાદ આપણે જો એના અવિભાજ્ય અવયવ લઈએ કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2. બરાબર? ત્યારબાદ ફરીથી 2 ગુણ્યા 2 ગુણ્યા 2. ત્યારબાદ 3. બરાબર? તો અહીંયા 3 3 ની જોડ આપણે બનાવીએ તો 2 ની જોડ બની જાય છે. અહીંયા 2 ની પણ જોડ બની જાય છે, પણ 3 એ બાકી રહે છે. માટે આપણે કહી શકીએ કે 192 ના અવિભાજ્ય અવયવની 3 3 ની જોડ બનાવતા
3 બાકી રહે છે. માટે આપણે કહી શકીએ કે એને 3 વડે ભાગીએ તો એ સંખ્યા પૂર્ણ ઘન બની જશે. તો માટે અહીંયા આપણે કહી શકીએ કે 192 એ પૂર્ણ ઘન નથી. તો માટે હવે 192 ને કેટલા વડે ભાગીએ? 3 વડે. બરાબર. તો 192 અહીંયા એના અવયવ લઈ લઈએ. 2 ની એક જોડ, ફરી 2 ની જોડ અને 3. બરાબર. તો 3 વડે આપણે અહીંયા ભાગીએ એને. બરાબર. તો અહીંયા જો 3 3 કટ થઈ જશે. તો અહીંયા જો 2 ની જોડ બની જાય છે ને 2 ની જોડ બની જાય છે. જો આપણે એને 3 વડે ભાગ્યા તો 2 ની જોડ બને. માટે 192 ભાગ્યા 3 કરીએ છીએ તો આપણને જવાબ મળે છે 64. જે કોનો ઘન છે? 2 નો ઘન અને 2 નો ઘન એટલે કેટલા? 4 નો ઘન. બરાબર. તો માટે આપણે કહી શકીએ કે માટે 192 ને 3 વડે ભાગવાથી તે પૂર્ણ ઘન સંખ્યા બને છે. બરાબર. તો આ રીતે આપણે 192 ને કઈ સંખ્યા વડે ભાગીએ તો તે પૂર્ણ ઘન સંખ્યા બનશે તે શોધી શકીએ છીએ. ત્યારબાદ નેક્સ્ટ દાખલો છે 704. 5મા નંબરનો 704 કે 704 ના આપણે અવિભાજ્ય અવયવ પાડીએ. તો સૌપ્રથમ આપણે 2 વડે ભાગ ચલીએ. તો 352 દુ 704. 2 વડે ભાગ ચલાવીશું તો આપણે 352 મળશે. ત્યારબાદ 352 ની એકમનો અંક જે છે એ 2 છે. માટે એનો પણ 2 વડે ભાગ ચાલશે. બરાબર. તો ફરી આપણે 2 વડે ભાગ ચલીએ તો 176 ભાગફળ મળશે. ફરી અહીંયા એકમનો અંક 6 છે તો ફરી આપણે 2 વડે ભાગ ચલીએ તો 88. ત્યારબાદ 44 દુ 88. ત્યારબાદ 22 દુ 44. ત્યારબાદ 11 દુ 22 અને ત્યારબાદ 11 એકા 11. તો આ રીતે આપણને મળશે એના અવિભાજ્ય અવયવ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને ગુણ્યા 11. બરાબર. હવે અહીંયા આપણે 3 3 ની જોડ બનાવીએ. 3 3 અને 11. તો 11 એ બાકી રહે છે. બરાબર. તો અહીં આપણે કહી શકીએ કે અહીં 704 ના અવિભાજ્ય અવયવની 3 3 ની જોડ બનાવતા 11 બાકી રહે છે. બરાબર. તો માટે આપણે કહી શકીએ કે 704 એ પૂર્ણ ઘન નથી. કેમ પૂર્ણ ઘન નથી? કારણ કે 11 ની જોડ બનતી નથી. તો આપણે એને 11 વડે ભાગી દઈએ તો એ પૂર્ણ ઘન બનશે. તો અહીં આપણે કહીએ કે હવે 704 ના અવયવ આપણે લઈ લઈએ. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ની એક જોડ, ફરી 2 ની જોડ અને 11. તો અહીં આપણે 11 વડે ભાગીએ. ભાગ્યા 11. તો શું થશે? અહીંયા 11 11 કટ થઈ જશે. તો માટે 704 ને આપણે 11 વડે ભાગીએ છીએ તો આપણને 64 મળે છે. કેટલા મળે છે? 64. અને અહીંયા 2 2 ની જોડ પણ બની જાય છે. એટલે કે 2 ની 3 ઘાત ગુણ્યા 2 ની 3 ઘાત એટલે કેટલા? 4 ની 3 ઘાત મળે છે. બરાબર. તો માટે આપણે કહી શકીએ કે માટે 704 ને 11 વડે ભાગવાથી તે પૂર્ણ ઘન સંખ્યા બને. બરાબર મિત્રો. તો આ રીતે આપણે આપેલી સંખ્યાને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી તે પૂર્ણ ઘન બનશે તે મિત્રો શોધી શકીએ છીએ. ત્યારબાદ આપણો નેક્સ્ટ દાખલો છે કે પરીક્ષિતે
5 સેમી અને 2 સેમી અને 5 સેમી માપ લઈ એક પ્લાસ્ટિકનો લંબઘન બનાવ્યો. તો આવા કેટલા લંબઘન સાથે રાખવાથી એ ઘન પૂર્ણ ઘન બનશે? બરાબર, કે અહીંયા પરીક્ષિતે 5x2x5 સેમીનો લંબઘન બનાવ્યો છે. બરાબર, તો એને હવે સમઘન બનાવવાનો છે, એટલે કે આપણે એને પૂર્ણ ઘન બનાવવાનો છે. બરાબર, તો પૂર્ણ ઘન બનાવવા માટે આપણે જોઈએ કે આપણે 3 3 3 ની જોડ જોઈએ. બરાબર, તો અહીંયા આપણે લઈએ કે લંબઘનનું પરીક્ષિતે જે લંબઘન બનાવ્યું છે, અહીંયા આપણે લઈએ કે પરીક્ષિતે લંબઘન બનાવ્યું છે તેનું ઘનફળ બરાબર 5 × 2 × 5. બરાબર, 5 × 2 × 5 થાય છે. બરાબર, તો આનો પૂર્ણ ઘન બનાવવા માટે આપણે કેટલા જોઈએ? એક તો 5 ની 3 જોડ જોઈએ, એટલે આપણી જોડે ઓલરેડી 2 જોડ તો છે, એટલે 5 કેટલા ખૂટે? 1. અને 2 કેટલા છે આપણી જોડે? 1 જ છે, તો આપણે 2 કેટલા ખૂટે? 2 ખૂટે. બરાબર, કે 1 5 ખૂટે છે અને 2 2 ખૂટે છે. બરાબર, તો પૂર્ણ ઘન બનાવવા માટે આપણે જોઈએ કે લંબઘનની 3 3 ની જોડ બનવી જોઈએ, કે સમઘનનું જરૂરી ક્ષેત્રફળ. આ પૂર્ણ ઘનનું ઘનફળ આપણે શોધીએ તો આપણને મળે છે કે આ લંબઘનની ગોઠવણી તેમાંથી સમઘન રૂપ બનાવવું છે. આપણે અહીંયા લખીએ કે આ લંબઘનની ગોઠવણીને સમઘન બનાવવું છે. બરાબર, કે આપણી જોડે અહીંયા સીધી રીતે ગણીએ કે આપણે 5 × 2 × 5 છે. બરાબર, તો આ સંખ્યાને આપણે પૂર્ણ ઘન બનાવી છે, તો 5 ની આપણી જોડે 1 અને 2 છે, એટલે 1 5 ખૂટે. તો આપણે અહીંયા શું કરશું? 5 વડે ગુણશું, એટલે જો 5 1 2 અને 3 થઈ ગયા. બરાબર, ત્યારબાદ 2 ની 1 જ છે, તો આપણે ફરીથી અહીંયા 2 × 2 વડે ગુણશું, એટલે આપણી જોડે 1 2 અને 3 2 ની જોડ થઈ જાય છે. બરાબર, તો આ આપણને પૂર્ણ ઘન બનશે. તો અહીંયા આપણે લખીએ કે સમઘનનું જરૂરી ક્ષેત્રફળ માટે સમઘનનું જરૂરી ક્ષેત્રફળ બરાબર 5 × 2 × 5. આ આપણી જોડે છે. બરાબર, અને બીજી કઈ સંખ્યા વડે આપણે ગુણીએ છીએ? 5 × 2 × 2. આ આપણી સંખ્યા વધારાની લીધી. બરાબર, તો અહીંયા આપણે શું કર્યું કે અહીંયા 5 ની જુઓ, 1 2 અને 3 જોડ બની જાય છે, અને અહીંયા 2 ની જુઓ, 1 2 અને 3 જોડ બની જાય છે, માટે આપણે અહીંયા કહીએ 5 નો ઘન અને 2 નો ઘન. બરાબર, તો આ આપણું શું મળ્યું? સમઘનનું જરૂરી ક્ષેત્રફળ. તો કઈ સંખ્યા વડે ગુણ્યું આપણે? 5 × 2 × 2, એટલે કે 20 વડે ગુણ્યું. કઈ સંખ્યા વડે વધારે ગુણ્યું? કે 5 × 2 × 2. તો આમ આપણે કહી શકીએ કે પરીક્ષિત ને 5 × 2 × 2 બરાબર 20 બીજા લંબઘનની જરૂર પડે. બરાબર મિત્રો, તો આ રીતે આપણે આપેલા લંબઘનને સમઘન કરવા માટે કેટલા બીજા લંબઘનની જરૂર પડશે તે મિત્રો આપણે શોધી શકીએ છીએ. તો આ રીતે મિત્રો આપણે સ્વાધ્યાય 6.1 ની અંદર ઘનમૂળ કેવી રીતે શોધવું, આપેલી સંખ્યાને કઈ સંખ્યા વડે ગુણવાથી તે પૂર્ણ ઘન બને તે શોધતા શીખ્યા. ત્યારબાદ આપેલી સંખ્યાને કઈ સંખ્યા વડે ભાગવાથી તે પૂર્ણ ઘન બનશે તે શોધતા શીખ્યા. બરાબર મિત્રો, તો આપણો વિડીયો મિત્રો ગમે હોય તો આપણી ચેનલ સાયન્સ ગુરુને સબસ્ક્રાઇબ કરજો મિત્રો, જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી સરળતાથી પહોંચી શકે. આભાર.